નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ તલરેજા અને તમે જોઈ રહ્યા છો લર્નિંગ એકેડ. અગેન્સ્ટ ધ ઓડ પાર્ટ 1માં જે સ્ટોરી ઇન્ક્લુડ કરવામાં આવેલી છે ટ્રેક્સ ટુ તાજનગર, હું એવી આશા રાખું છું કે તમે એ સ્ટોરી સમજ્યા હશો, એ સ્ટોરી સમજવામાં તમને મજા પડી હશે. તો આવી જ રીતે અગેન્સ્ટ ધ ઓડ યુનિટ જે છે એની બાકીની બે સ્ટોરી સીતાપુર્સ લાઇટ અને પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સ્ટોરીનો અભ્યાસ આપણે આજે પાર્ટ 2માં કરવાના છીએ. અગેન્સ્ટ ધ ઓડ જે છે આપણે પહેલાં વાત કરીએ એમ પાર્ટ 1માં 3 સ્ટોરીઝમાં ડિવાઈડ થયેલ છે, જેમાં ટ્રેક્સ ટુ તાજનગર આપણે પાર્ટ 1માં અભ્યાસ કર્યો. આપણે જોયું કે તાજનગર લોકો કઈ રીતે ભેગા મળીને એમની ગામની જે મુખ્ય સમસ્યા હતી કઈ રીતે એ ફેસ કરે છે. બધા લોકો ભેગા મળીને જાતે રેલવે સ્ટેશનનું નિર્માણ કરે છે. તો એવી જ રીતે આજે સીતાપુર અને પલક્કડના લોકો એમના ગામની જે કોઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન રીતે કઈ રીતે લાવે છે એનો અભ્યાસ આપણે આજે કરી લઈએ. તો ચલો તમારો વધારે સમય ન વેડફતા આજે આપણે શરૂ કરીએ પાર્ટ 2માં પહેલી સ્ટોરી સીતાપુર્સ લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશની વાત છે જ્યાં મોટાભાગના ગામડાઓમાં 60%થી વધારે ઘર એવા છે જેમાં વીજળી નથી, વિદ્યુત ઉર્જા એ લોકોને નથી મળતી. સીતાપુર district is one such place with no power. Small social enterprise called Meragaon Power is trying to change things. સીતાપુર જે છે એ જિલ્લો એવા ગામડામાંથી જ એક છે કે જ્યાં વીજળી છે નહીં, જ્યાં એ લોકોને વિદ્યુત ઉર્જા મળતી નથી. પણ ત્યાં એક નાની એવી સામાજિક સંસ્થા છે જેનું નામ છે MGP, જેનું ફૂલ ફોર્મ છે મેરાગાંવ પાવર. એ ગામની જે પ્રોબ્લેમ છે, એ ગામની જે આ બાબત છે, મેટર છે, એને બદલવાની ટ્રાય કરી રહ્યા છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. આ MGP જે છે એક વખતે 2 સોલર પેનલ ફિટ કરી આપે છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at village level. ગામડામાં 3500થી વધારે ગ્રાહકો જે છે એને સોલર પાવર મિની ગ્રીડ સાથે MGPએ જોડી નાખ્યા છે, કનેક્ટ કરી રાખ્યા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. MGP એક એવા નેટવર્કનું નિર્માણ કરેલ છે જેમાં ગામડામાં જે ઘર દીઠ અઠવાડિયામાં 25 રૂપિયા પે કરે, જે કોઈ ગામડાના ઘર જે છે એ અઠવાડિયાના 25 રૂપિયા MGPને આપે, એના બદલામાં MGP એમને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સર્વિસ પ્રોવાઈડ કરે છે. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. હવે આના ફાયદા શું છે? તો વિદ્યુત ઉર્જાના બદલે જે બળતણ યુઝ થાય છે કેરોસીન, એ જે છે આની સરખામણીએ બમણું મોંઘું છે, અથવા આની તુલનામાં કહેવા જઈએ તો કેરોસીન કરતાં આ વિદ્યુત ઉર્જા જે મળે છે એ સસ્તી છે. બીજું, સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બીજું, સોલર પાવરનો ઉપયોગ કરો તેમાંથી કોઈ ધુમાડો નીકળતો નથી, એટલે પ્રકાશ વિદ્યુત મેળવવા માટેનો એવો સ્ત્રોત છે કે જેમાં ધુમાડો રહેતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર. અને બીજું જોવા જઈએ તો ગ્રાહકોના આરોગ્યને પણ લાભદાયક છે, કારણ કે એમાંથી ધુમાડો નીકળતો નથી. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. હવે જ્યારે ગામડામાં આવી રીતે માઇક્રોગ્રીડ ફિટ થતી હોય તો એક જાણે એક મોટું ભવ્ય પ્રસંગ કેમ ના હોય, એવી રીતે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા એક્ઝામ્પલ જ આપેલું છે. જ્યારે દમદમપુરાવામાં માઇક્રોગ્રીડ જે છે ફિટ કરવામાં આવે છે, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. પાવર સોર્સથી ગામડાની દરેક ઘર જે છે ત્યાં સુધી જે તાર છે એને કનેક્ટ કરવા માટે ઉનાળા જેવી ખૂબ જ ગરમીમાં ભર બપોરે આ ટીમના લોકો જે છે નકશો તૈયાર કરે છે, જેથી પાવર હાઉસથી તાર દરેક ઘર સુધી કનેક્ટ કરી શકાય. સમ હાઉસ હોલ્ડ્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. કેટલા ઘર એવા છે, ઘરના લોકો એવા છે, ગામડાના લોકો એવા છે જે આ ટીમને મદદ કરતા હોય છે, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ. અને અમુક લોકો એવા બી હોય છે કે આ રસપ્રદ પ્રક્રિયા જે છે એને જોતા હોય છે. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panels and the battery. હવે કોઈ પણ ઘરમાં જ્યારે સોલર પેનલ કે બેટરી ફિટ કરવાની હોય તો એવા ઘરની પસંદગી કરવામાં આવતી જેના ઘર ઈંટથી બનેલા હોય અને ઘરની ઉપર જે છે મજબૂત રૂફ હોવું જોઈએ. As one of the company's first electrician to be recruited from the local district block of Riosa, installed the
panel in a southerly direction to capture as much as sunlight as possible. કીધું છે એ જ ગામમાં રેઉસા નામનો એક બ્લોક છે, ત્યાંથી એઝાઝ નામનો વ્યક્તિ જે છે એ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન જે એ ગામમાંથી ભરતી કરીને મેળવવામાં આવે છે, જેની ભરતી થઈ હોય છે એમજીપીમાં, એ વધારે ને વધારે સૂર્યપ્રકાશ મળે એ હેતુથી દક્ષિણ દિશામાં પેનલ ફિટ કરે છે. હવે આનાથી ફાયદા શું છે? તો જ્યારે ત્યાંના લોકો અથવા ખેડૂતો અથવા અલગ અલગ ઘરના જે વ્યક્તિઓ છે એને પૂછવામાં આવે છે કે એમજીપી દ્વારા જે સૂર્ય ઉર્જા માટે જે પેનલ ફિટ કરવામાં આવી છે એનાથી શું ફાયદા છે? તો જો ગામડાના લોકોના શું રિવ્યૂ મળે છે? વી આર સેવિંગ આર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન આર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ વિલેજ. ગામડાના ખેડૂતને પૂછવામાં આવે છે ત્યારે એમ કહે છે કે પ્રદૂષણ જે છે વાતાવરણમાં પ્રદૂષણ ઘટ્યું છે. બીજી રીતે જોવા જઈએ તો જ્યારે તમે કેરોસીનનો ઉપયોગ કરો છો એનાથી પ્રદૂષણ વધારે થાય છે. સૂર્ય ઉર્જાના ઉપયોગથી પર્યાવરણને આપણે બચાવી શક્યા છીએ. ઘરમાં પ્રદૂષણ થતું નથી. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ્સ ધી કસ્ટમર ટુ. ગામડાના જે લોકો છે નવા નવા ધંધા જે છે એ શરૂ કરી શકે છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ. પહેલાં સૂર્ય ઉર્જાની મદદથી પ્રકાશ નહોતો મળતો તો સાંજ સુધી જ બધા ધંધા ચાલી શકે એમ હતું, પણ હવે સૂર્ય ઉર્જાની મદદથી રાત્રે પણ એ લોકોને પ્રકાશ મળે છે, જેના કારણે એક વ્યક્તિ જે છે લાઇટનો ઉપયોગ કરી સાડીના બિઝનેસ છે એ લેટ નાઇટ સુધી પણ કન્ટિન્યુ કરી શકે છે. એન્ડ અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. બીજા એક માણસની વાત કરવામાં આવે તો અત્યારે એને રાત્રે એક બિઝનેસ બી કરે છે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વિલ બી કુક એન્ડ ઇટ. આર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. કહેવામાં આવે છે કે જ્યારે ગામડાના લોકો ખોરાક બનાવે છે અને ખાતા હોય છે ત્યારે પ્રકાશ હોવું એના માટે ખૂબ જ સારી વાત છે. ત્યાંના ગામડાના જે વિદ્યાર્થીઓ છે, બાળકો જે છે વધારે હવે ભણી શકતા હોય છે. તો આ સ્ટોરીમાં આપણે જોયું કે આ ગામમાં વિદ્યુત ઉર્જા અથવા પ્રકાશ વીજળી નહોતી. આ સમસ્યાનો સામનો કરવા માટે એ લોકો કઈ રીતે પ્રયાસો કરતા હોય છે. તો આખા સીતાપુરમાં જે વિદ્યુત ઉર્જા મળે છે એનું સમગ્ર કહેવા જઈએ તો હોલ ક્રેડિટ જે છે એ ત્યાંના ગામની જે નાની એવી સામાજિક સંસ્થા છે એમજીપી એને જાય છે. આજની ત્રીજી સ્ટોરી પલક્કડ્સ લાઇબ્રેરી. તો ચલો સમજી લઈએ. ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરેલા રાજ્યની વાત છે જ્યાં પલક્કડ જિલ્લામાં એક લાઇબ્રેરી આવેલી છે, પબ્લિક લાઇબ્રેરી, જે સપ્ટેમ્બર 2013થી ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તો લાઇબ્રેરી છે એ કોનું કેન્દ્ર છે? તો લાઇબ્રેરી જે છે માહિતી મેળવવાનું, જ્ઞાન મેળવવાનું, સમજણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ આ બધી જ પ્રક્રિયાઓનું કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ આજકાલની વાત કરીએ તાજેતરમાં અત્યારે ન્યૂઝમાં છે, ચર્ચામાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. એના 1/3 ભાગના જે સભ્યો છે એ વુમેન છે. ધીસ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. આ લાઇબ્રેરીની મુખ્ય વિશેષતા એ છે કે એણે મહિલાઓને સપોર્ટ કરવા માટે, મહિલાઓને ધ્યાનમાં રાખીને આ લાઇબ્રેરી જે છે વુમેન્સ યુનિટ ફેબ્રુઆરી 2014માં સ્ટાર્ટ કરે છે. શું કારણ? ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન, જેનું એક જ હેતુ હતું મહિલા સશક્તિકરણ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. તો લાઇબ્રેરી બીજા કયા કાર્યો કરે છે? તો ફિલ્મ પ્રદર્શનની વાત કરીએ અથવા ઘરના જે ઇકોનોમિકની વાત કરીએ, આર્થિક પરિસ્થિતિઓની વાત કરીએ એની ઉપર વર્કશોપ્સ, પછી બગીચાઓ, બાળકની સાર સંભાળ, પછી કલાત્મક પ્રવૃત્તિઓ, અથવા એક સ્ત્રીને એના ફેમિલીને મેનેજ કરવામાં જે કંઈ પ્રોબ્લેમ્સ થતી હોય, એના જે સંઘર્ષ થતા હોય અથવા કાયદાકીય પગલાં લેવાના હોય અથવા કોઈ વ્યવસાયિક સમસ્યા હોય, તો એ બધાના એજ્યુકેશન માટે, બધાની ઇન્ફોર્મેશન માટે લાઇબ્રેરીએ હોલ્સ બી ઓપન કરેલા છે. Library pointed out
that through reading, women would realize their own strength. લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એણે પોઈન્ટ આઉટ કરતાં કહ્યું કે જો સ્ત્રીઓને રીડિંગ વધારે કરશે, જો સ્ત્રીઓ જે છે વધારે વાંચશે, વધારે બુક્સ રીડ કરશે, તેના કારણે એમની જે એક પોતાની અલગથી એક સ્ટ્રેન્થ એમને ખબર પડશે અને જેનાથી તેનામાં એક એકતાનું નિર્માણ થશે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. હવે આ અલગથી જે વિમેન ડિપાર્ટમેન્ટ છે એ અલગથી બનાવવાના જે રીઝન એણે કીધા છે, તો કીધું કે જે જૂની લાઇબ્રેરીઝ હતી, પહેલા ટાઈમની જે લાઇબ્રેરી એ ધીમે ધીમે ડિસઅપિયર થતી હતી, અત્યારે વધારે ચાલતી ના હતી અને જે વર્તમાનમાં જે ગામડામાં જે રીડિંગ રૂમ્સ આવેલા છે મોટાભાગે મેલ રીડર્સ હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટ જે છે એણે એવું પણ ડિસ્કસ કર્યું કે જો કેરલાની સ્ત્રીઓ જે છે, પર્ટિક્યુલર ટોપિકમાં કેરલાની વાત કરી છે પણ જનરલી બધી સ્ત્રીઓ પર આ બધી જે વાત છે આપણે લાગુ કરી શકીએ કે કેરલાની સ્ત્રીઓ જે છે જો પોતાના કિંમતી કલાક જે છે એ ટીવીની સામે વેડફી નાખશે તો એક એવા વાતાવરણનું નિર્માણ પણ થઈ શકે છે જેના કારણે અંધારું થયા પછી મહિલાઓ બહાર નીકળતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખીને અલગથી મહિલાઓ માટે રીડિંગ રૂમ્સની વ્યવસ્થા કરવામાં આવે છે. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, club, workshops and reading room. આ પલક્કડની જે લાઇબ્રેરી છે એક દીવાદાંડી સમાન મહિલાઓને પ્રોત્સાહન આપે છે. અલગ અલગ પ્રકારના ક્લાસીસ, ક્લબ, વર્કશોપ છે, રીડિંગ રૂમ્સ એની માટે અરેન્જ કરી આપે છે. એન્ડ દેન દેર આર બુક્સ which will provide the women the strength that they need to make good use of this opportunity. અને મહિલાઓને મળતી અલગ અલગ તકનો ઉપયોગ કઈ રીતે કરવું, આ વગેરે આના જેવી અન્ય બાબતો પણ સમજવા માટે ઘણી બધી બુક્સ પણ ત્યાં અવેલેબલ કરવામાં આવેલ છે. આ છે તમારા યુનિટ 1 જે છે એની સંપૂર્ણ એક્સરસાઇઝ. સંપૂર્ણતા ના કહી શકીએ પણ અત્યારે તમને પણ ખબર હશે કે જે સિચ્યુએશન છે એના પ્રમાણે તમારે થોડીક બધા સબ્જેક્ટની એક્સરસાઇઝ તમે કરતા હશો અને ધ્યાનમાં રાખીને બધી સ્ટોરી જે છે એમાંથી થોડુંક રીડિંગ કોમ્પ્રિહેન્શનનું પાર્ટ જે છે તમારી પ્રેક્ટિસ માટે અહીંયા મૂકેલ છે. આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પેરેગ્રાફ છે ડાબી બાજુ, એની જમણી બાજુ છે 5 ક્વેશ્ચન જે તમારે એ પેરેગ્રાફમાંથી જોઈને આપવાના છે. સેકન્ડ પેરેગ્રાફ રાઇટ સાઇડ એના ક્વેશ્ચન, થર્ડ પેરેગ્રાફ વિથ ક્વેશ્ચન્સ. આ છે શોર્ટ નોટ. આ જે શોર્ટ નોટ છે એનો અભ્યાસ તમને કરવો હોય તો વિડીયો જે છે તમે એને પોઝ કરી શકો છો. અત્યારે કોઈ મટીરિયલ તમારી પાસે અવેલેબલ ના હોય એવું બની શકે છે, જેના કારણે તમે આ વિડીયો જે છે એને પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો અને તમે વાંચવું હોય તો એને ફર્ધર રીડિંગ માટેનો યુઝ પણ કરી શકો છો. ટ્રુ ફોલ્સ અને લાસ્ટમાં 3 એસે આપેલા છે. યુનિટને ધ્યાનમાં રાખીને બોર્ડની એક્ઝામમાં કયા મોસ્ટ એમપી એસે જે છે પૂછાઈ શકે. તો તાજનગર જે એની સ્ટોરી આપણે સમજ્યા એના પરથી, વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન, સીતાપુર લાઇટ જે છે એની પરથી, સોલર એનર્જીના બેનિફિટ્સ અને સ્કૂલ લાઇબ્રેરી. વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આશા રાખું છું તમને આ વિડીયો જોવાની મજા આવી હશે. પાર્ટ 1 અને પાર્ટ 2 એ 2 વિડીયો જોઈ લેતા જ તમને સંપૂર્ણ યુનિટની પ્રિપેરેશનની ગાઈડન્સ તમને મળી જશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જેથી આગળના યુનિટ જે છે એના વિડીયોઝ તમે ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.